સરકારની વિકાસલક્ષી ઔદ્યોગિક પોલિસી થકી જ પૂરા થશે સપના. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સુરતના બિઝનેસ કોન્ક્લેવમાં યુવાનોને કરી છે હાકલ. સુરતમાં બીએનઆઈના 10મા બિઝનેસ કોન્ક્લેવનો પ્રારંભ થયો છે, જેમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. 2 દિવસ ચાલનારા આ કોન્ક્લેવમાં દેશના 40થી વધારે મુખ્ય શહેરોમાંથી વેપારીઓએ નોંધણી કરાવી. 2 દિવસીય આયોજનમાં શહેરના અંદાજે 4000 ઉદ્યોગપતિઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે. કોન્ક્લેવ થકી 200 કરોડના વેપારની પણ શક્યતા છે. કોન્ક્લેવમાં રિટેલ, B2C, B2B, મોટા ઉદ્યોગો તેમજ બિલ્ડર્સ સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારોએ ભાગ લીધો. વર્ષ 2016માં સુરતમાં બીએનઆઈની સ્થાપના બાદ સ્થાનિક વેપાર ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પીએમ મોદીના 2047ના વિકસિત ભારતના વિઝનને સાર્થક કરવા સ્ટ્રક્ચર્ડ નેટવર્કિંગના આ પ્રકારના કોન્ક્લેવનું યોગદાન ખૂબ જ વધી રહ્યું છે. બિઝનેસ કોન્ક્લેવને સંબોધિત કરતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે હાલ ગુજરાતના પોર્ટ પરથી 40% કાર્ગોનું એક્સપોર્ટ થાય છે, જેને વધારીને 50% કરવાનો લક્ષ્યાંક છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ ગુજરાત એશિયામાં અગ્રેસર છે. ગુજરાતની ધરતી પર એશિયામાં સૌથી વધુ કાર બનવા જઈ રહી છે. હર્ષ સંઘવીએ યુવાનોને સફળતા મેળવવા કેન્દ્ર અને રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિ વાંચવાનું સૂચન કર્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે સરકારની પોલિસીથી જ તમારા સપનાઓ પૂરા થશે. માત્ર સાંભળેલી વાતો અને સોશિયલ મીડિયા પર ભરોસો કરશો તે સપના પૂરા નહીં થાય. જો તમે પોલિસી વાંચશો તો તમને સફળતા જરૂર મળશે. સૌથી પહેલા સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની તમે જે કામ કરો છો એ કામની અંદર શું નવા ઇન્સેન્ટિવ આવ્યા છે. તમે અગર હમણાં સ્મોલ યુનિટ ચલાવતા હો તો એનાથી મીડિયમ પર કઈ રીતે પહોંચી શકાય તે માટે આ નવી પોલિસીઝ જે આવે છે તેને વાંચવું પડશે, થોડું કષ્ટ લેવું પડશે, તો જરૂરથી દેખેલા સપના સાકાર થશે. બાકી પેપરોની હેડલાઇનમાં જો કામ કરશો અને સોશિયલ મીડિયાની રીલ પરથી જો બધું જ જીવનનો તમે જ્ઞાન લેવા જશો તો જીવનમાં જ્યાં છો ત્યાં જ રહેવું પડશે. સપનું કોઈ દિવસ સાકાર નથી થતું.